દેશના તંદુરસ્તીના મહત્વ અને મેસવિયાપણાની વધતી જતી સમસ્યા પર ભાર મૂકી પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે સ્થળના યુવાનો સહિત તમામ વયજૂથને અસર કરી રહી છે અને ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી બીમારીઓને જોખમ વધારે છે. પીએમ મોદીએ રાષ્ટ્રીય રમત ઉત્સવના ઉદ્ઘાટન દેશમાં વધતી સ્થળુતા અને સમસ્યા અંગે પીએમ મોદીએ વ્યક્ત કરી ચિંતા. દેશ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ મારફતે ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃત થઈ રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય રમતો શારીરિક પ્રવૃત્તિ, શિસ્ત અને સંતુલિત જીવનનું મહત્વ શીખવે છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને બે બાબત પર ધ્યાન આપવા કેન્દ્રિત કરવા અપીલ કરી હતી: કસરત અને આહાર. તેમજ દરેકને કસરત માટે દરરોજ થોડો સમય કાઢવા માટે પ્રોત્સાહિત કર્યા. પછી ભલે તે ચાલવું હોય કે પછી વર્કઆઉટ કરવાનું હોય, તેમણે સંતુલિત અને પૌષ્ટિક આહારના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો, જે બિન આરોગ્યપ્રદ ચરબી અને તેલમાં ઘટાડો સૂચવે છે. कि हमारे देश में ओबेसिटी की, मोटापे की समस्या तेजी से बढ़ रही है. देश का हर एज ग्रुप और युवा भी इससे बुरी तरह से प्रभावित हो रहे हैं. और ये चिंता की बात इसलिए भी है क्योंकि ओबेसिटी, मोटापे की वजह से डायबिटीज, हार्ट डिजीज जैसी बीमारियों का रिस्क बढ़ रहा है. आज मैं देशवासियों से कहूंगा, दो चीजों पर जरूर फोकस करें. ये दो चीजें एक्सरसाइज और डाइट से जुड़ी हैं. हर दिन थोड़ा सा समय निकालकर एक्सरसाइज जरूर करिए. टहलने से लेकर वर्कआउट करने तक जो भी संभव हो अवश्य कीजिए. दूसरा ये कि अपनी डाइट पर फोकस कीजिए. बैलेंस इंटेक पर आपका फोकस हो और खाना न्यूट्रिशियस हो, पौष्टिक हो. एक और चीज हो सकती है, अपने खाने में अनहेल्दी फैट, तेल को थोड़ा कम करें. अब जैसे हमारे सामान्य घरों में महीने की शुरुआत में राशन आता है, अब तक अगर आप हर महीने 2 लीटर खाने का तेल घर लाते थे तो इसमें कम से कम 10% की कटौती करिए. हम हर दिन जितना तेल यूज करते हैं उसको 10% कम करें. ये ओबेसिटी से बचने के कुछ रास्ते हमें खोजने पड़ेंगे. તેમણે દર મહિને રસોઈના તેલનો ઉપયોગ ઓછામાં ઓછા 10% ઘટાડો કરવાની સલાહ આપી, કારણ કે નાના પગલાંથી સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે તંદુરસ્ત શરીર, તંદુરસ્ત મન અને સ્વસ્થ રાષ્ટ્ર તરફ દોરી જાય છે. શ્રી મોદીએ રાજ્ય સરકારોની શાળાઓ, કચેરીઓ અને સામુદાયિક આગેવાનોને ફિટનેસ અને પોષણ અંગે જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી. તેમણે દરેકને તેમના વ્યવહારિક અનુભવ અને યોગ્ય પોષણ વિશેના જ્ઞાનને વહેંચવા વિનંતી કરી. તેમણે સમાપન ફિટ ઇન્ડિયાનું નિર્માણ કરવા સામૂહિક પ્રયાસ કરવાની હાકલ કરી હતી અને તમામ સહભાગીઓને શુભેચ્છા પાઠવીને 38મી રાષ્ટ્રીય રમતો શરૂ કરવાની જાહેરાત કરી હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.